પોતાના માનતું નેતૃત્વ નરેન્દ્રભાઈનું હોય ને, એમને ભોળાને એવું હતું કે બધી પાર્ટીઓ આમાં સપોર્ટ કરશે, કારણ કે નારીનું બિલ હતું. સામેની પાર્ટીના અધ્યક્ષ પણ ભૂતકાળમાં નારી હતા, મહિલા હતા, તો આ બિલને મદદ કરશે એવી અપેક્ષા હતી. અને શરમજનક વાત છે કે અહીંથી જે આપણા આદરણીય બેન સાંસદ છે, એમના સહિત આખી કોંગ્રેસ અને એની બીજી બધી જ પાર્ટીઓએ એ નારી બિલનો વિરોધ કર્યો. વિસ્તાર મારો જ છે. અહીં ભારતીય જનતા પાર્ટી અને સરકારે ખૂબ જ ભેટ મોટી આપી છે. વાવથરા જિલ્લો આપ્યો છે, તાલુકાઓ આપ્યા છે, એમાં સરકારની અંદર પણ સમાવેશ કર્યો છે આ વિસ્તારને. એટલે આ વિસ્તારને ખૂબ જ આપ્યું છે, એટલે જનતાએ પણ આ વિસ્તારને હવે આપવાનું છે. એટલે જનતા પણ ખૂબ તપ્તર છે અને મોટી ભેટ આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જીતાડી અને સરકારને મોટી ભેટ આપવાના છીએ. હમણાં જ તાજેતરમાં જ લોકસભાની અંદર જે વિરોધ પક્ષના નેતાઓએ વિરોધ કર્યો છે એ જનતા જાણે જ છે. જે 33% અનામત હતી મહિલાઓની, એ મહિલાઓને સમર્થન નથી આપ્યું, એટલે એનો જવાબ મહિલાઓ આપવાની જ છે. અને એ બિલ જે નથી રજૂ કરવા દીધું એ પ્રજા જાણે જ છે, એનો જવાબ મહિલાઓ આપી જ દેશે.